ગાંધીનગરમાં સીએમની હાજરીમાં સમીક્ષા બેઠક, વાઇબ્રન્ટ ગુજરાત અંગે સરકારની મહત્વપૂર્ણ બેઠક મળી. બેઠકમાં કેબિનેટ પ્રધાન કનુ દેસાઈ, બલવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, ઋષિકેશ પટેલ રહ્યા હાજર. કૈલાશ નાથન સહિતના સરકારના અધિકારીઓ પણ રહ્યા હાજર. ગાંધીનગરમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હેઠળ પોલીસ તૈનાત. મહાત્મા મંદિર વિસ્તારમાં 2,500 થી 3,000 પોલીસ કર્મચારીઓને ફરજ પર રખાયા. ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવારની અરવિંદ કેજરીવાલની જાહેરાત બાદ વર્તમાન સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા. ચૈતર વસાવા આવે કે ગમે તે ઉમેદવાર આવે, અમે 6 ટર્મથી જીતતા આવ્યા છે અને અમે જ જીતીશું. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 સીટ ભાજપ પાસે છે. નર્મદા જેલમાં બંધ ચૈતર વસાવાની અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને કરી મુલાકાત. વસાવાની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન. ચૈતર વસાવા અન્યાય સામે લડત ચાલુ રાખશે. ગુજરાતની જનતા ભાજપને ઉખાડી ફેંકશે. ભાજપે અત્યાચારની તમામ હદો પાર કરી નાખી. અમરેલીમાં આયોજિત સંકલ્પ યાત્રામાં હોબાળો. હજીરાધારના ગ્રામજનોએ સાંસદ નારણ કાછડિયાનો લીધો ઉધડો. હજીરાધાર અને ધામેલપરા નજીક આવેલા તળાવને તોડી નાખતા કર્યો વિરોધ. તળાવ તોડી નાખતા ચોમાસાનું પાણી વહી ગયું અને 5 થી 7 ગામના લોકો પ્રભાવિત થયા. સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયા પણ હાજર હતા. કાર્યક્રમમાં હોબાળાનો વિડીયો વાયરલ. અમદાવાદના બહેરામપુરામાં શરૂ થઈ રહેલી ચેપી રોગ હોસ્પિટલમાં વધતી સુવિધાઓ બાબતે સોશિયલ મીડિયામાં બબાલ. જમાલપુર ખાડિયાના વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી. ખેડાવાલાએ કહ્યું કે મારી ભલામણના કારણે સરકારે સુવિધાઓ વધારી. અમદાવાદ ચેપી રોગ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે થયો વિવાદ. સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન હોવાથી ધારાસભ્ય નારાજ. હોસ્પિટલના પૈસા કમલમમાંથી નથી આવતા, શા માટે તકતીમાં નામ નથી, તેવો ધારાસભ્યએ કર્યો સવાલ. બિલ્કિસ બાનુ ગેંગરેપના દોષિતોને છોડી મૂકવાના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો. કોર્ટે ગુજરાત સરકારનો નિર્ણય રદ કર્યો. સાથે જ કહ્યું કે મહિલા સન્માનની હકદાર છે. આજીવન કેદની સજા ભોગવતા દોષિતોને રાજ્ય સરકારે ઓગસ્ટ 2022માં કર્યા હતા મુક્ત. બિલ્કિસ બાનુ કેસમાં 1 વર્ષ પહેલા ગોધરા સબ જેલમાંથી છૂટેલા આરોપીઓ ફરી જેલમાં જશે. ગુજરાત સરકારે દોષિતોને સમય પહેલા મુક્ત કર્યા હતા. બિલ્કિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો સરકારનો નિર્ણય. સુપ્રીમ કોર્ટે આગામી 15 દિવસમાં આત્મસમર્પણ કરવા કર્યો નિર્દેશ. બિલ્કિસ બાનુના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો. દાહોદમાં રહેતા બિલ્કિસના સ્વજનોએ જણાવ્યું કે દોષિતોને મુક્ત કરવાનો સરકારનો નિર્ણય ખોટો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે અમને ન્યાય આપ્યો. 1.5 મહિના પહેલા પકડાયેલા આઈએસઆઈએસના આતંકી શહનવાઝની પૂછપરછમાં મોટો ખુલાસો. ગુજરાત હતો આતંકવાદીઓના નિશાને. ગુજરાતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનો હતો પ્લાન. અમદાવાદ, વડોદરા અને સુરતમાં બોમ્બ વિસ્ફોટની હતી તૈયારી. આતંકીએ 2 દિવસ સુધી અમદાવાદમાં કરી હતી રેકી. રેલવે સ્ટેશન, સિનેમા હોલ, અટલ બ્રિજ સહિત ભીડભાડવાળા વિસ્તારોની કરી હતી રેકી. ગાંધીનગરમાં આરએસએસ અને વિહિપના કાર્યાલયો પણ ટાર્ગેટ પર હોવાનું આવ્યું સામે. ગુજરાત વડાપ્રધાન મોદીનું વતન છે અને ગોધરા રમખાણોનો બદલો લેવાનું હતું આયોજન, જેના માટે આતંકવાદી ટ્રેનથી અમદાવાદ પહોંચ્યો હતો અને ભાડે બાઇક લઈને 2 દિવસ સુધી વિવિધ સ્થળે રેકી કરી હતી. તેણે ફોટોગ્રાફીની સાથે વિડીયોગ્રાફી પણ કરી હતી. ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વધશે ઠંડીનું જોર. આગામી 4 થી 5 દિવસ 13 રાજ્યોમાં રહેશે ધુમ્મસવાળું વાતાવરણ. ગુજરાતમાં પવન સાથે થઈ રહ્યો છે કાતિલ ઠંડીનો અનુભવ. ગુજરાતમાં ભર શિયાળે માવઠાનું સંકટ. આગામી 3 દિવસ દરમિયાન પડી શકે છે વરસાદ. અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે માવઠાની શક્યતા. લોકો ઠંડીની સાથે ચોમાસાનું કરશે અનુભવ. વરસાદની આગાહીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે હળવા વરસાદ. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં થશે માવઠું. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ વરસાદની વકી.
સુરત જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે ગોઠાણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટમાં સંપાદનનો વિરોધ. દામકા વાંસવા સહિતના ગામના 200 થી વધુ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ કર્યું પ્રદર્શન. સંપાદન માટે વારંવાર જમીન માપણીના નામે અધિકારીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ. બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોએ નવા વર્ષની ભેટ આપી. 50,000ની લિમિટ સાથે અપાશે ક્રેડિટ કાર્ડ. 0% વ્યાજના દરે ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરાઈ. આગામી 15 જાન્યુઆરીએ દિયોદરના સાણાદર ખાતે પશુપાલકોને કરાશે વિતરણ. સુરતના વરાછામાં આવતીકાલે પાણી કાપ. ઓવરહેડ ટાંકીની કરાઈ સાફ સફાઈ, જેના લીધે પાણી વિતરણ ખોરવાશે. અંદાજે 95,000 જેટલા લોકોને પડશે અસર. 10 જાન્યુઆરીએ ઓછા પ્રેશરથી મળશે પાણી. અમરેલીના સાવરકુંડલા કાણાકીય કોલેજની ફી મુદ્દે એનએસયુઆઈ અને કોલેજના વિદ્યાર્થીઓનો હોબાળો. લાઇબ્રેરી, કોમ્પ્યુટર રૂમ, જીમખાના અને રમતગમતના સાધનો અંગે લેવામાં આવતી ફી મુદ્દે વિદ્યાર્થીઓના વેધક સવાલ. વિદ્યાર્થીઓએ 10 દિવસનું આપ્યું અલ્ટિમેટમ. અન્યાયની લાગણી અનુભવતા ઉગ્ર આંદોલનની પણ આપી ચીમકી. ગીર સોમનાથમાં સિમેન્ટની ખાનગી કંપની સામે રોષ. કોડીનારના કડવાસણ ગામના લોકોએ કંપનીના ટ્રકોને અટકાવ્યા. કંપનીએ 50 થી વધુ ડ્રાઈવરોને છૂટા કરતા વિવાદ. રોજગારીના મુદ્દા સાથે રહીશોએ કર્યો વિરોધ. વલસાડના ધરમપુર શહેરમાં ટ્રક ડ્રાઈવરો માટે લાવવામાં આવેલા નવા કાયદાનો વિરોધ. આંબેડકર સર્કલ પર ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રસ્તા પર ટ્રક ડ્રાઈવરોએ કર્યો વિરોધ. મોરબી બાદ જૂનાગઢના વંથલીમાં નકલી ટોલનાકાનો પર્દાફાશ. અધિકૃત ટોલનાકાને બાયપાસ કરવા બનાવ્યું હતું નકલી ટોલનાકું. વંથલી નજીક ગાદોઈ ગામ પાસે રસ્તો ડાયવર્ટ કરીને વાહન ચાલકો પાસેથી કરાતી હતી ઉઘરાણી. નકલી ટોલનાકાનો વિરોધ કરતા ગાદોઈ ટોલનાકાના મેનેજર પર કરાયો હતો જીવલેણ હુમલો. ગાદોઈ ટોલનાકાના મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ. પોલીસે રાયોટિંગ અને હુમલાના ગુનામાં 3 શખ્સની કરી ધરપકડ. નકલી ટોલનાકું ધ્યાન પર આવતા જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા કરી રહ્યા છે નકલી ટોલનાકાની તપાસ. બોગસ ટોલનાકા પાસેથી રોજ હજારો વાહનોની થાય છે અવરજવર. વડનગરના પૂર્વ કોર્પોરેટર ગિરીશ પટેલની આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત. વડનગર સિવિલમાં એમઆરઆઈ મશીનની જરૂરિયાત અંગે કરી રજૂઆત. દર્દીઓને ટેસ્ટ કરાવવા મહેસાણા અથવા અમદાવાદ મોકલવામાં આવે તેવી રજૂઆત. 600 બેડની હોસ્પિટલમાં 5 ડાયાલિસિસ મશીન અંગે રજૂઆત. મહેસાણામાં આડેધડ રિક્ષા પાર્કિંગના વિરોધમાં દુકાનો બંધ. વેપારીઓએ દુકાનો બંધ રાખી નોંધાવ્યો વિરોધ. ઊંઝા માર્કેટના અંદાજે 32 જેટલી દુકાનોના વેપારીઓ પરેશાન. વેપારીઓની માંગ ગેરકાયદે રિક્ષાઓ રોડ વચ્ચે ઊભી રહે છે તેની માટે કાર્યવાહી. આગામી 5 દિવસ સુધી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર રોડ પર વીવીઆઈપીની રહેશે સતત અવરજવર. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે રોડ સતત ધમધમતા રહેશે. વાઇબ્રન્ટ સમિટને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે મુસાફરો માટે જાહેર કરી એડવાઇઝરી. 5 દિવસ ઇન્દિરા બ્રિજ એરપોર્ટ સર્કલથી ડફનાળા સુધી અવરજવર ધીમી રહેશે. ગાંધીનગર જતા લોકોને નાના ચિલોડા અને વિસદ સર્કલનો રૂટ લેવા સલાહ અપાઈ. પૂર્વ વિસ્તારથી એરપોર્ટ તરફ આવતા લોકોને ડફનાળા તરફ નહીં જવા અપીલ. વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને રાજ્ય સરકારનો નિર્ણય. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે 10 જાન્યુઆરીએ ગાંધીનગરની સરકારી કચેરીના સમયમાં કર્યા ફેરફાર. ગાંધીનગર સ્થિત તમામ સરકારી કચેરી સવારે 10:30ના બદલે 12 વાગ્યે શરૂ થશે. મહાત્મા મંદિર અને રાજભવનમાં વીવીઆઈપીઓનો જમાવડો રહેવાથી લેવાયો નિર્ણય. રાજકોટમાં આહિરા સમાજ અને આહિર સમાજ વચ્ચેનો વિવાદ. હજામ સમાજ દ્વારા કરાયેલા આક્ષેપો બાદ આહિર સમાજ સામે આવ્યો. હજામ સમાજ ખોટી રીતે આહિર સમાજના નામનો ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આવા લોકો સામે પગલાં લેવાની માંગ. મહીસાગર જિલ્લામાં દીપડાનો આતંક. સંતરામપુરના ચિતવા ગામે મહિલા પર કર્યો હુમલો. હુમલાખોર દીપડાને પકડવા વન વિભાગ એલર્ટ. પાંજરું ગોઠવીને જંગલ વિસ્તારમાં નાઇટ વિઝન ટ્રેપ કેમેરો પણ ગોઠવવામાં આવ્યો. ઈજાગ્રસ્ત મહિલાને મોઢા અને માથાના ભાગે આવ્યા 50 જેટલા ટાંકા. રાજકોટના બજરંગવાડીના પારાસર પાર્ક 3માં ઘરફોડ ચોરીનો બનાવ.
નિવૃત્ત સરકારી કર્મચારીના ઘરેથી સોનાના દાગીના, 30,000 રોકડ, હોમ થિયેટર સહિતની વસ્તુઓની ચોરી થઈ. ઘરફોડ ચોરી કરનાર શખ્સો સીસીટીવીમાં કેદ. પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયબર સેલને મળી મોટી સફળતા. ધાર્મિક સ્થળો પરની હોટેલોની ફેક વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતો મુખ્ય સૂત્રધાર રાજસ્થાનથી ઝડપાયો. પ્રી એક્ટિવ ફેક આઈડી વાળા સિમ વાપરીને ફેક નામવાળા પ્રી એક્ટિવ બેંક ખાતા અને ફેક વેબસાઇટથી કરતો હતો છેતરપિંડી. સુરતમાં વેપારીને ત્યાં ચોરી. અંદાજે 3.5 લાખના ઘરેણાં લઈને કારીગર ફરાર. અઠવાડિયા પહેલા જ રાખ્યો હતો કામે. સીસીટીવીના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી. સુરતના સારોલીમાં પોલીસે પકડ્યો ચરસનો જથ્થો. 11 લાખની કિંમતના 8 કિલો જથ્થા સાથે 2 નેપાળી યુવકની ધરપકડ. સુરતના સીમાડા ચેકપોસ્ટ પર બાતમીના આધારે પોલીસે પાર પાડ્યું ઓપરેશન. કેસ્ટ્રોલ ઓઇલ કંપની અને TV9 ગુજરાતીએ સંયુક્તપણે ટ્રક ચાલકો માટે કાર્યક્રમનું કર્યું આયોજન. જામનગરના કાનાલુસ ગામ પાસે હાઈવે પર પ્રગતિ કી પાઠશાલા નામનો કેમ્પેઇન યોજાયો, જેમાં ટ્રક ચાલકોને સુરક્ષા બાબતે શીખ અને જરૂરી સૂચનો અપાયા. જેમાં ટ્રકના એન્જિન માટે કેસ્ટ્રોલ ઓઇલ જરૂરી છે, તેમ ચાલકોની સુરક્ષા માટે પગલાં પણ જરૂરી છે.